બરાબર ને? હલો. યસ, કનેક્ટ થયું. હા, થયું. વાહ જયેશભાઈ, વાહ, વેલકમ, સ્વાગત છે જયેશભાઈ, વેરી ગુડ, તમે જોઈન થઈ ગયા, જબરજસ્ત. ઘરમાં દીકરીનો જન્મ થયો છે અને આનંદ થઈ ગયો તમારે, એમ ને? હેલો વિશાલી, હાવ આર યુ? માઇક બંધ છે, બરોબર. વાંધો નહીં, સરસ. તમે જે કહ્યું એક મિનિટ કીધો. અવાજ તો સંભળાય છે કરેક્ટ ને? જયેશભાઈ, તમારું માઇક બંધ છે. હા. હેલો હા હા હા. આજે કેમ ઝૂમમાં બધા અપડાઉન થઈ રહ્યા છે? વોટ હેપન? ફોનમાં એવું છે, નેટવર્ક જતું રહે છે ને આવે છે એટલા માટે. હા જયેશભાઈ, બોલો, માઇક ચાલુ થઈ ગયું તમારું. જયભાઈ, સ્વાગત છે, બહુ સરસ. તો આપણે એક કામ કરીએ. હા જયેશભાઈ, બોલો સાહેબ. અવાજ સંભળાય છે ને બરાબર? મારો આવી ગયું? વાહ ભાઈ વાહ, દીકરી હેલો. ઘરે આવી ગઈ? ના ના ના, અચ્છા, હજુ એવું છે, બરાબર ને? 7-8 દિવસ લાગશે એમ કેવું ડોક્ટરે. 7-8 સુધીમાં કદાચ આપે તો આપે. ઓકે, સરસ. દિવાળી ઘરે થશે એનો મતલબ. ઉપર ગયા છે ડોક્ટર, ઉપર 5મા માળે છોકરો રાખે ત્યાં ઉપર ગયા છે. ઓકે 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 ઓકે, સારું, સરસ સરસ. હું એટલા માટે જયેશભાઈ સાથે વાતો કરતો હતો, બધા લોકોને કહી દઉં, જયેશભાઈ ના ત્યાં દીકરાના ઘરે દીકરી આવી છે. એમના ત્યાં પ્રેગ્નન્સીમાં હીલીના પ્રોગ્રામથી અમે એટલી બધી મહેનત કરી હતી એની અંદર છેલ્લા 3 મહિનામાં, અને એ મહિનામાં સક્સેસફુલ રિઝલ્ટ મળ્યું. કેમ કે ડેન્જર પરિસ્થિતિ હતી, બીપી કંટ્રોલ રહેતું નતું, અને ડેન્જર પરિસ્થિતિને કન્ટિન્યુઅસ ન્યુટ્રિશન્સ અને આ બધું અમે લોકોએ પ્રોટોકોલની ઉપર જઈને પ્લાનિંગ કરીને અમે લોકોએ ચેક કરતા એમને રિઝલ્ટ અપાયું છે. અને અમે બહુ સરસ, બંનેની સેફટી થઈ ગઈ, બાળકીની સેફટી થઈ ગઈ, એની મધરની સેફટી થઈ ગઈ, અને આજે બંને સ્વસ્થ છે. ધેટ્સ અ વેરી ગુડ ન્યૂઝ. અમને આજે મળ્યા હતા, એટલે એની સાથે મેં અત્યારે તમારા બધાની સાથે હલો કરાવડાવ્યું છે. તો આજે આપણી સાથે યોગેશ છે, કિરણભાઈ છે અને સુનિલભાઈ છે. તો આપણે આજના સેશનમાં એમની સાથેની આ જે વાત હતી આખી સમજ્યા. અને કંપની કહેતી નથી કે પ્રેગ્નન્સીમાં હીલી ડિવાઇસના માઇક્રો કરંટનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ બ્લુ એપ દ્વારા એમને ન્યુટ્રિશન્સ ને કોહરન્સ પ્લાનિંગ કરીને એમને અમે આયોજન કરીને આપ્યું, તો જેના કારણે બંનેના જીવ બચ્યા અને બહુ સારું એમનું આયોજન સેટ થયું હતું. એ આખી અમે લોકો એની પર વર્કઆઉટ ઘણું કરી, મહેનત,
અને સતત આમ મોનિટરિંગ કરતા હતા યુટ્યુબ થી ફ્રીક્વન્સીથી કે ભાઈ આની અંદર આપણે શું કરવું જોઈએ, કેટલું ધ્યાન રાખવું જોઈએ. અને એમ કરવાથી અમને એટલી ખબર પડી કે એની વિચારસરણી અને એનું ક્યાં ક્યાં મન ભટકતું હતું, તકલીફ થતું હતું અને કેવી રીતે આખી પરિસ્થિતિ ગંભીર થતી હતી. તો એમાં અમને ખબર પડી કે ભાઈ ત્યાં શું કરવું જોઈએ. બરાબર છે. તો એ વોચિંગ કરતા કરતા આખો રસ્તો મારો સરસ ખુલી ગયો હતો. બરાબર. અને જેમાં અમને સફળતા મળી અને આજે એમનો બહુ જ સારો રિઝલ્ટ આવે છે. चलो आज मैं थोड़ा सा एक वीडियो आपके सामने शेयर करने जा रहा हूं. કોન્શિયસનેસ માટે કાર્લ ચુંગ, જેણે ક્વોન્ટમ ફિઝિક્સની શરૂઆત કરી, અને કાર્લ ચુંગે એ નોબેલ પુરસ્કાર જે થયા એમના માટેની કેટલીક વાત એમણે આપણે કીધી છે જે તમને ખ્યાલ આવશે કે હું તમારી સામે થોડીક જ વાર માટે શેર કરી રહ્યો છું, પછી એના પર આપણે ડિસ્કસ કરીશું. જોઈએ કાર્લ ચુંગ, જેને નોબેલ પુરસ્કાર મળ્યો, તો એમણે શું જણાવ્યું આપણને. फोन उठाया, एक पुराने दोस्त का मैसेज था, भाई तुम्हारी याद आ रही थी, सब ठीक है? वो दोस्त जिससे 5 साल से बात नहीं हुई थी. ये संयोग था या कुछ और? कार्ल युंग कहते थे, देयर आर नो कोइंसिडेंसेस, ओनली सिंक्रोनिसिटीज. आज मैं आपको एक ऐसी साइकोलॉजिकल रियलिटी के बारे में बताऊंगा जो आपकी पूरी लाइफ की अंडरस्टैंडिंग बदल देगी. ये सिर्फ फिलॉसफी नहीं है, ये साइंस है, साइकोलॉजी है, और सबसे इंपॉर्टेंट, ये आपकी लाइफ में अभी हो रहा है, हर दिन, हर पल. बस आप देख नहीं पा रहे. क्या आपने कभी नोटिस किया है, जब आप किसी चीज के बारे में इंटेंसली सोचते हैं, वो चीज अचानक आपकी लाइफ में अपीयर होने लगती है. नई कार खरीदने का सोचा और अचानक वही मॉडल हर जगह दिखने लगी. किसी पर्सन के बारे में सोचा और वो कॉल कर देता है. कार्ल युंग, 20वीं सेंचुरी के सबसे ब्रिलियंट साइकोलॉजिस्ट, उन्होंने एक टर्म दिया, सिंक्रोनिसिटी, मतलब मीनिंगफुल कोइंसिडेंसेस. ऐसे कोइंसिडेंसेस जो सिर्फ रैंडम नहीं है, जिनके पीछे एक डीपर मीनिंग है, एक पैटर्न है, एक कनेक्शन है. युंग का मानना था कि हमारा कॉन्शियस माइंड और यूनिवर्स किसी इनविजिबल थ्रेड से जुड़े हैं. जब आपका इनर वर्ल्ड और आउटर वर्ल्ड अलाइन होते हैं, सिंक्रोनिसिटी होती है. ये कोई मिस्टिकल बात नहीं है. युंग ने इसे साइंटिफिकली ऑब्जर्व किया था, डॉक्यूमेंट किया था, और सबसे इंटरेस्टिंग बात, मॉडर्न क्वांटम फिजिक्स इसे प्रूव कर रही है. मैं आपको जुंग की एक रियल केस स्टोरी सुनाता हूँ. एक दिन उनकी पेशेंट थेरेपी सेशन में एक ड्रीम के बारे में बता रही थी. ड्रीम में उसे किसी ने गोल्डन स्कैरब बीटल दिया था. इजिप्ट में स्कैरब बीटल रीबर्थ का सिंबल है. जैसे ही वो ये बता रही थी, विंडो पर कुछ टकराया. युंग ने विंडो खोली, एक स्कैरब बीटल अंदर आ गया, गोल्डन ग्रीन कलर का. स्विट्जरलैंड में ये बीटल बहुत रेयर है. युंग ने वो बीटल पकड़ा, पेशेंट को दिया और कहा, हियर इज योर स्कैरब. उस मोमेंट में उस पेशेंट की पूरी वर्ल्ड व्यू बदल गई, उसकी हीलिंग शुरू हो गई. अब आप सोच रहे होंगे, ये कैसे पॉसिबल है? क्वांटम फिजिक्स में एक कॉन्सेप्ट है, क्वांटम एंटेंगलमेंट. दो पार्टिकल्स, चाहे वो यूनिवर्स के ऑपोजिट एंड्स पर हों, इंस्टेंटली कनेक्टेड रह सकते हैं. आइंस्टाइन इसे स्पूकी एक्शन एट अ डिस्टेंस कहते थे. अगर पार्टिकल्स का ये हाल है, तो हम ह्यूमंस का क्या? हमारा ब्रेन 86 बिलियन न्यूरॉन्स, हर न्यूरॉन एक मिनी क्वांटम कंप्यूटर. जब आप इंटेंसली किसी चीज के बारे में सोचते हैं, आप लिटरली यूनिवर्स में वाइब्रेशंस भेज रहे हैं और यूनिवर्स रिस्पॉन्ड करता है. लेकिन यहाँ एक ट्विस्ट है, सिंक्रोनिसिटी हमेशा पॉजिटिव नहीं होती. जो लोग कॉन्स्टेंटली नेगेटिव सोचते हैं, उनकी लाइफ में नेगेटिव सिंक्रोनिसिटीज होती हैं. व्हाई डज दिस ऑलवेज हैपन टू मी? साउंड फेमिलियर? पॉज. आपका अनकॉन्शियस माइंड 24/7 सिग्नल्स भेज रहा है, फियर के सिग्नल्स, डाउट के सिग्नल्स, या फिर पॉसिबिलिटी के सिग्नल्स. युंग कहते थे, until you make the unconscious conscious, it will direct your life and you will call it fate. आपकी लाइफ में जो पैटर्न्स रिपीट हो रहे हैं, वो रैंडम नहीं है, वो आपके अनकॉन्शियस पैटर्न्स का रिफ्लेक्शन है. युंग का सबसे रेवोल्यूशनरी कॉन्सेप्ट, कलेक्टिव अनकॉन्शियस. हम सब किसी इनविजिबल फील्ड से कनेक्टेड है, इसीलिए सेम इन्वेंशंस डिफरेंट जगहों पर सिमल्टेनियसली होती है. इसीलिए ट्रेंड्स सडनली वायरल हो जाते हैं. इसीलिए कभी कभी आप किसी स्ट्रेंजर को देखकर फील करते हैं, मैं इसे जानता हूं,
नेटिव अमेरिकन्स इसे द ग्रेट स्पिरिट कहते थे। You think LinkedIn is only for job applications? You are wrong, my friend. It's actually the ultimate cheat code to finding leads. हिंदूस इसे ब्राह्मण कहते हैं, फिजिसिस्ट इसे क्वांटम फील्ड कहते हैं। नाम अलग है, रियलिटी एक है। हम सब कनेक्टेड हैं, डीपली, इनविजिबली, कॉन्स्टेंटली। मैं आपको अपनी लाइफ की एक सिंक्रोनिसिटी बताता हूँ। 3 साल पहले मैं बहुत लॉस्ट फील कर रहा था, करियर में कंफ्यूजन, लाइफ में डायरेक्शन नहीं। एक दिन रैंडमली एक बुक स्टोर में गया, एक बुक गिरी लिटरली मेरे पैरों पर। टाइटल था मैन एंड हिज सिंबल्स बाय कार्ल युंग। उस बुक ने मेरी लाइफ चेंज कर दी, लेकिन ये सिर्फ स्टार्टिंग थी। नेक्स्ट वीक एक स्ट्रेंजर ने कॉफी शॉप में बात शुरू की। पता चला वो जुंगियन थेरेपिस्ट है। उसके बाद एक ओल्ड फ्रेंड ने कॉल किया, बोला उसे एक प्रोजेक्ट के लिए कंटेंट राइटर चाहिए। टॉपिक साइकोलॉजी। 3 सिंक्रोनिसिटीज एक के बाद एक। मैसेज क्लियर था, पार्ट क्लियर था, बस मुझे देखना था। सिंक्रोनिसिटी को रिकॉग्नाइज कैसे करें? पहला साइन टाइमिंग, जब आपको किसी चीज की सबसे ज्यादा नीड हो और वो अनएक्सपेक्टेडली अपीयर हो जाए। दूसरा साइन इमोशनल इम्पैक्ट। ट्रू सिंक्रोनिसिटी आपको अंदर तक हिला देती है, एक डीप नोइंग होती है, दिस मीन्स समथिंग। तीसरा साइन इम्पॉसिबिलिटी, लॉजिकल एक्सप्लेनेशन नहीं मिलता, प्रोबेबिलिटी इतनी कम कि प्रैक्टिकली इम्पॉसिबल। लेकिन सबसे इंपॉर्टेंट साइन ट्रांसफॉर्मेशन। रियल सिंक्रोनिसिटी आपको चेंज करती है, आपकी डायरेक्शन बदलती है, आपका पर्सपेक्टिव शिफ्ट करती है। जुंग कहते थे सिंक्रोनिसिटी इंक्रीज करनी है, शैडो वर्क करो। शैडो क्या है? वो पार्ट्स ऑफ योरसेल्फ जिन्हें आपने रिजेक्ट कर दिया है, हाइड कर दिया है, सप्रेस कर दिया है। जब तक आप अपने शैडो से मिलेंगे नहीं, यूनिवर्स आपको उससे मिलवाता रहेगा। थ्रू पीपल, थ्रू सिचुएशंस, थ्रू सिंक्रोनिसिटीज। वो टॉक्सिक रिलेशनशिप पैटर्न्स, शैडो। वो रिकरिंग फाइनेंशियल प्रॉब्लम्स, शैडो। वो सेम टाइप के कॉन्फ्लिक्ट्स, शैडो। यूनिवर्स एक मिरर है, आपको वही दिखाता है जो आप अंदर से हैं। अब प्रैक्टिकल पार्ट, सिंक्रोनिसिटी को एक्टिवली कैसे इनवाइट करें? स्टेप 1 अवेयरनेस। अपने थॉट्स को ऑब्जर्व करो बिना जजमेंट के, सिर्फ देखो। स्टेप 2 इंटेंशन। क्लियर हो जाओ, आप क्या चाहते हैं, क्यों चाहते हैं। यूनिवर्स को मिक्स्ड सिग्नल्स मत दो। स्टेप 3 सरेंडर। ये पैराडॉक्स है, इंटेंसली चाहो फिर कंप्लीटली छोड़ दो, दिस और समथिंग बेटर। स्टेप 4 रिकॉग्निशन। साइंस को देखो, स्मॉल वन से स्टार्ट करो। एंजल नंबर्स, रैंडम सॉन्ग्स, अनएक्सपेक्टेड मीटिंग्स। स्टेप 5 एक्शन। जब सिंक्रोनिसिटी हो, एक्ट ऑन इट इमीडिएटली। ये यूनिवर्स का इन्विटेशन है, एक्सेप्ट करो। लेकिन एक वार्निंग, जब आप सिंक्रोनिसिटी के पाथ पर चलना शुरू करते हैं, एक फेज आता है, युंग इसे डार्क नाइट ऑफ द सोल कहते थे। सडनली सब कुछ रुक जाता है। मॉडर्न एज में सिंक्रोनिसिटी ने नया फॉर्म ले लिया है। रैंडम यूट्यूब वीडियोस जो एग्जैक्टली वो आंसर देते हैं जो आप ढूंढ रहे थे। इंस्टाग्राम पोस्ट्स जो परफेक्ट टाइमिंग पर अपीयर होते हैं। अननोन नंबर्स से मैसेजेस जो आपकी लाइफ चेंज कर देते हैं। एल्गोरिथम या सिंक्रोनिसिटी? मे बी, डोंट नो। टेक्नोलॉजी भी यूनिवर्स का पार्ट है। डिजिटल वर्ल्ड भी कॉन्शियसनेस से कनेक्टेड है। आपका फोन आपका मिरर है। जो कंटेंट आप कंज्यूम करते हैं वो आपके इनर स्टेट को रिफ्लेक्ट करता है। मैं आपको एक क्लाइंट की स्टोरी सुनाता हूँ। 32 साल का सक्सेसफुल बिजनेसमैन, लेकिन अंदर से एम्प्टी। एक दिन रैंडमली एक होमलेस पर्सन ने उससे कहा, यू हैव फॉरगॉटन हु यू आर। उसी रात उसके फादर का कॉल आया 15 साल बाद। नेक्स्ट डे चाइल्डहुड फ्रेंड ने कांटेक्ट किया, बोला तुम्हारी आर्ट याद है, तुम कितना अच्छा पेंट करते थे। 3 सेपरेट इंसिडेंट्स, सेम मैसेज, रिमेंबर हु यू आर। आज वो अपनी कंपनी के साथ साथ आर्ट गैलरी भी चलाता है, सक्सेसफुल और फुलफिल्ड दोनों। सिंक्रोनिसिटी ने उसे उसकी कंप्लीटनेस से मिलाया। सच ये है, सिंक्रोनिसिटी को आप क्रिएट नहीं कर सकते, लेकिन आप स्पेस क्रिएट कर सकते हैं जहां वो हो सके। कैसे? ऑथेंटिसिटी से। जब आप रियल हैं, यूनिवर्स रिस्पॉन्ड करता है। प्रेजेंस से, जब आप प्रेजेंट हैं, आप साइंस देख पाते हैं। ट्रस्ट से, जब आप ट्रस्ट करते हैं, फ्लो ओपन होता है। करेज से, जब आप एक्शन लेते हैं, पार्ट्स रिवील होते हैं। वो रात जब मैं 3 बजे उठा था, मैं आपको पूरी स्टोरी नहीं बताई। उस फ्रेंड का मैसेज पढ़ने के बाद मैंने विंडो से बाहर देखा, एक शूटिंग स्टार गिरी। कोइंसिडेंस? शायद, लेकिन उस मोमेंट में
मुझे एक डीप नोइंग हुई कि मैं अलोन नहीं हूं, कोई भी अलोन नहीं है। हम सब किसी इनविजिबल वेब का हिस्सा हैं, कनेक्टेड, सपोर्टेड, गाइडेड। बस देखना सीखना है। Here, many men and women, young people, young men and women who are here, have कभी आपने सोचा है कि आपके जीवन का सबसे अंधेरा वक्त क्यों आता है? क्यों अचानक सब તો આની અંદર આપણે અત્યારે શું જોયું? આની અંદર આપણે અત્યારે શું જોયું કે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ, જે રિયલ અર્થમાં ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ આપણે જે કરી રહ્યા છે, એટલે કે એક પાર્ટિકલ તમારો લોહીનો કણ હોય કે મનની ચેતના હોય કે કોઈ પણ હોય, એની સાથે બીજો પાર્ટિકલ જ્યારે આના વાઇબ્રેશન સ્થિર થઈ ગયા હોય તો આને એની સ્થિરતા પર જઈને કનેક્ટ કરે છે અને આને પાછું વાઇબ્રેટ કરી દે છે. સેમ ફ્રીક્વન્સી હર્ટ્ઝ દ્વારા જાય છે અને એ ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ થવાનું થાય છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે એ બંને કનેક્ટેડ થઈ જાય છે. અને એઆઈ ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં તમારા બોડીના સિગ્નલ ડિવાઇસના માધ્યમથી જાય છે. ડિવાઇસ તમારું તમારા દ્વારા અહીંયા પહેરેલું હોય, તમારા બોડીના વાઇબ્રેશનથી એ સિગ્નલ ક્લાઉડમાં જાય છે અને ક્લાઉડથી પોતાના બોડીમાં રિફ્લેક્ટ કરે છે. આ પ્રોસેસ વારંવાર થતી જાય છે, જેના કારણે આપણા બોડીની અંદર હીલીના કારણે જે પ્રોબ્લેમ ચાલતા હતા એ પ્રોબ્લેમને હાર્મોનાઇઝ કરી નાખે છે અને હાર્મોનાઇઝ થાય છે તો આપણી બોડી એકદમ બેલેન્સ થાય છે. આના માટેનું આપણે એક સૂત્ર હતું અને એક જે પ્રેઝન્ટેશન છે આપણી અંદર, એ પ્રેઝન્ટેશનની અંદર બતાવ્યું હતું મેં અગાઉ પણ કે કેવી રીતે આપણા એન્ટેંગલમેન્ટ જે કીધું એ ક્યાં જઈને અસર કરે છે. તો તમને એનો એક ગ્રાફ હું લાઈવ બતાવું છું, જેથી તમને ખ્યાલ આવશે કે ખરેખર આ કેવી રીતનું વર્ક છે આની અંદર. બરાબર ને? તમને એના વિશે જાણવા મળશે કે આ કેવી રીતે હોઈ શકે છે. આપણને જાણીએ તો આપણે ખ્યાલ આવે ને. તો તમારા સ્ક્રીન ઉપર હું શેર કરું છું એ સ્લાઇડ, તાકી તમે એને લાઈવ જોઈ શકો છો કે આપણા બોડીમાં કેવી રીતે વર્ક કરે છે. તમારા સ્ક્રીનમાં જો આ ટેકનિકલ પાર્ટ છે, પ્રોડક્ટ પાર્ટ છે, એટલે આપણે ત્યાં થોડી એની ચર્ચા પર લઈ રહ્યા છીએ. રાઈટ? દરેકના સ્ક્રીન પર દેખાય છે? કોઈ મને કહેશે હા એના? દેખાય છે? Correct. હા દેખાય છે, દેખાય છે. તો અહીંયા ત્રણ વસ્તુ બતાવવામાં આવી છે. એક તમે જોઈ શકો છો, આ હ્યુમન બોડી છે, બીજું એન્વાયરમેન્ટ છે, ત્રીજું યુનિવર્સ છે. આ ત્રણ સિગ્નલ છે તમે જે જોઈ રહ્યા છો. એમાં તમારું પહેલું લેવલ છે એ છે મોલેક્યુલ બોડી, એટલે કે સૂક્ષ્મ જગત, આપણા બોડીનું જે સ્થાવર મેટર જેને કહેવાય મેટર, એને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની બોડી દ્વારા, એટલે કે સેલ મેમ્બ્રેન વોલ્ટેજ પોટેન્શિયલ અને ફોટોન્સ, એટલે કે સૂર્યનો તડકો આપણા શરીર પર અહીંયા પડતો હોય છે સળંગ, અને ત્યાંથી પ્રાણા લેવલ ઉપર જાઓ તો બાયો એનર્જેટિક પ્રોસેસ થાય છે. ક્વોન્ટમ સેન્સરના માધ્યમથી એ કનેક્ટ કરે છે અને ક્વોન્ટમ પ્રોસેસ થઈને ક્યાં જાય છે? બાયો એનર્જેટિક ફિલ્ડમાં, એટલે કે બોડીનું બાયો એનર્જેટિક ફિલ્ડ, જેને લોકલ ફિલ્ડ કહેવાય. અને એની ઉપર આવેલું છે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ફોર્મેશન ફિલ્ડ, જેને આપણે મેમરી બોલતા હોઈએ છીએ, જેને નોન લોકલ કહેવાય. બાયો એનર્જેટિક ફિલ્ડ એટલે શરીર અને નોન લોકલ બિલ્ડ એટલે મન, જ્યાં પર મેમરીમાં આપણી પાસે બધું મટીરિયલ છે. અને ત્રીજું ફિલ્ડ જે છે એ છે ગ્લોબલ ઇન્ફોર્મેશન ફિલ્ડ, જેને કહેવાય છે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ. એટલે કે તમારી ચેતનાથી તમે જે ધારો છો એ ધાર્યાથી તમને ક્વોન્ટમના સેન્સર્સને કનેક્ટ થાય અને એન્વાયરમેન્ટથી એ ચીજ તમારી સમક્ષ હાજર થઈ જાય, એવા વાઇબ્રેશનને ફોર્સ આપવા માટે, એટલે કે પ્રાણાને કનેક્ટ કરવાથી આ વસ્તુ શક્ય થઈ શકે છે. તમે જોઈ શકો છો અહીંયા મેટર અને ઇન્ફોર્મેશન ફિલ્ડ બંને છે. ને હીલી ક્યાંથી કામ કરે, ઇફેક્ટ કેવી રીતે કરે છે હીલી? કેબલ દ્વારા તમે હાથમાં પહેરીને કરો છો, જે ફેરનહીટ્સ એટલે ફ્રીક્વન્સી હર્ટ્ઝથી જાય છે. બીજી ફ્રીક્વન્સી આપણને કોઇલ દ્વારા આપે છે. ત્રીજી ફ્રીક્વન્સી રેઝોનન્સ કરે છે, જે ઓનલી ઇન્ફોર્મેશન ફિલ્ડ ઉપર કામ કરે છે. એને કહેવાય ડીએનએ લેવલ. તો આ સાયન્સ અને ટેકનોલોજીનું સેક્શન છે, જેમાં તમને દરેક લોકોને જાણવા મળે એ હેતુથી અત્યારે તમારી સામે મૂકેલું છે. આમાં કોઈને ના સમજણ પડતી હોય તો ફરીથી મને પ્રશ્ન પૂછી શકે છે.
ઓકે. તમારો શ્વાસ ઓક્સિજન જ કેમ નાકમાં જાય છે? કેમ એની અંદરથી નાઇટ્રોજન નથી જતો, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય છે? તમે દેખવા પણ નથી જતા, બરોબર કે નહીં? તમને વિચારો ક્યાંથી આવે છે? તમારા અનુભવ ક્યાંથી બેલેન્સ થયા? વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? સેન્સેશન ક્યાંથી થયા? શ્વાસની અંદર સુગંધ ક્યાંથી આવી? આ બધી જ વસ્તુઓ કેવી રીતે થાય છે? તો એનું આ ગ્રાફિકલ છે, જેની અંદર આપણી હીલી કામ કરે છે. જુઓ, કેબલ દ્વારા, રાઈટ હેન્ડ સાઈડ જુઓ, કોઇલ દ્વારા અને રેઝોનન્સ દ્વારા. હેલી આ રીતે ત્રણેય જગ્યાએથી કામ કરે છે. અને આ ઓલરેડી કંપનીનું જ બનેલું છે, જેની અંદર માર્કસ સર પોતે જ્યારે યુઝ કરતા હોય એના વિશે સમજાવતા હોય, એમને સાયન્ટિફિક રીતે સમજાવે છે, તેમાં આપણને ખબર પડે છે. બધા આની વાત કરીએ, આ વાત હું નથી કહેતો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહેતા હતા કે ફ્યુચર મેડિસિન વિલ બી ધ મેડિસિન ઓફ ધ ફ્રીક્વન્સીઝ. બીજું, નિકોલા ટેસ્લા સાહેબે કીધું કે જો તમે બ્રહ્માંડના રહસ્યો જાણવા માંગો છો તો તમે એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશનની દુનિયાને સમજો. હીલી અહીંયા આપણે જોઈએ છે કે રિસ્ટોર બેલેન્સ, બૂસ્ટ વાઇટાલિટી, સપોર્ટ યોર હોલિસ્ટિક હેલ્થમાં કામ કરે છે. એટ ધ ફ્રીક્વન્સી લેવલ ધ હીલી હેલ્પ્સ યુ ફીલિંગ યુ બેસ્ટ, મતલબ ઓપ્ટિમાઇઝેશન કરંટ, તમારા બોડી માટે બેસ્ટમાં બેસ્ટ તમે ફીલિંગ કરી શકો એવું ઇનસાઇડ ને આઉટસાઇડ કાર્ય કરે છે. આ કંપનીની સ્લાઇડ તમને બતાવી રહ્યો છું. વિથ ટાર્ગેટેડ ફ્રીક્વન્સી પ્રોગ્રામ ટેલર્ડ ટુ યોર નીડ, મતલબ કે તમારી જરૂરત પ્રમાણે કોઈ પણ ટાર્ગેટેડ પ્રોગ્રામ, પછી એ માઇગ્રેન હોય કે શરદી થઈ હોય કે પછી તમને પેટમાં દુખતું હોય, હાર્મોનલ બેલેન્સ હોય, મેરિડિયનની ઇસ્યુ હોય, હાર્ટની ઇસ્યુ હોય, આંતરડાની ઇસ્યુ હોય કે તમારા રિલેશનશિપની ઇસ્યુ હોય, આ બધી જ જગ્યાએ હીલી વર્ક કરે છે. એવી રીતે હાર્મોનાઇઝેશન પ્રમોટ કરે છે, રિલેક્સેશન માટે, એનર્જી માટે. મારી વાત કરું, અમે ભરૂચની અંદર જે કામ કર્યું એ પછી મારો વોઇસ જતો રહ્યો, પરંતુ ગઈકાલે મારી હાલત કેવી હતી? મારે સતત ફ્રીક્વન્સી લેતો રહ્યો. આજે સવારે મેં સેન્સેશન લીધું, બપોરે ડિફેન્સ લીધું, સાંજે પાછું સેન્સેશન લીધું. એકનો એક હીલી પ્રોગ્રામ કન્ટિન્યુઅસ 2 કલાક તમે લઈ શકો છો, પણ એક જ પ્રોગ્રામ હોવો જોઈએ. સેન્સેશન લીધું તો સેન્સેશન બપોર, સવાર, સાંજ કે ચોથી વાર લેવું તો લેવાય 2 કલાકે, પણ સેન્સેશન લેવાય. પછી તમે ગોલ્ડ સાયકલનો બીજો પ્રોગ્રામ લેવા જાઓ તો પ્રોટોકોલની બહાર છે, પહેલી આપણી ફ્રીક્વન્સી વેસ્ટ થઈ જાય. તો અત્યારે તમારી સામે જુઓ, એટલા જોશ અને જનૂન સાથે હું બોલી રહ્યો છું, કેમ કે આજે સતત દિવસમાં 3 વાર મેં સેન્સેશન અને ડિફેન્સ પ્રોગ્રામ મેં લીધેલા છે, કારણ કે મારા કાકડાની અંદર ગળામાં તકલીફ હતી, રાઈટ? તો હીલી એક કોમ્પેક્ટ, પોર્ટેબલ, લાઇટ વેટ અને સિમલેસ ફિટ ઇન યોર ડેઇલી રૂટીન. આપણા જીવનમાં આપણે ગાડી ચલાવતા હોઈએ, બહાર ગયા હોઈએ, કોઈ પણ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ગીવ યુ ટુ પાવર એન્ડ પ્રિયોરિટાઇઝ એન્ડ વેલબિંગ એનીથિંગ, એની ટાઈમ, એનીવેર. કેટલી સુંદર વાત કીધી છે. મેડ ઇન જર્મની છે, પેટન્ટેડ ટેકનોલોજી છે, સાયન્સ વિજ્ઞાનની આઇટમ છે, ઇઝી ટુ યુઝ છે, લાઇટ વેટ છે, પોર્ટેબલ છે, કોમ્પેક્ટ છે. આ એનું GmbH સર્ટિફિકેટ મેડિકલ ટુ વેરિયેબલ ડિવાઇસ છે. પણ ભારતની અંદર જ્યારે એની શરૂઆત થઈ તો એને વેલનેસની કેટેગરીમાં ઉપયોગિતા માટે આપવામાં આવ્યું હતું, જે માઇન્ડ, બોડી અને સોલ ત્રણેય દિશા પર કામ કરે. હ્યુમન પર કામ કરે, એનિમલ પર કામ કરે, પ્લાન્ટેશન પર કામ કરે. અને આના ઉપર હીલી કેવી રીતે કામ કરે છે એ આપણે જોતા હતા. અત્યાર સુધી વર્લ્ડમાં આની કનેક્ટેડ કોઈ ચીજ નથી. કેવી રીતે? તો કે બોડી છે આપણી, એ બોડી કેટલા અલગ અલગ ઓર્ગનથી બનેલી છે. હાર્ટ, આંતરડા, મોટા આંતરડા, પેન્ક્રિયાસ, લીવર, બ્રેઇન, ઓર્ગનની પછી હાર્ટની વાત કરો, આ બધા બને છે કેવી રીતે? ટિશ્યુઝના માધ્યમથી. ટિશ્યુઝ કેવી રીતે બને છે? સેલના માધ્યમથી. સેલ કેવી રીતે બને છે? મોલિક્યુલ્સના માધ્યમથી. અને મોલિક્યુલ્સ કેવી રીતે બને છે? એટમના માધ્યમથી. હવે એટમ કેવી રીતે બને? સબ એટમિક પાર્ટિકલ, એટલે કે પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન. એનર્જી કેવી રીતે? અને એને એ બને કેવી રીતે? એનર્જી, ફ્રીક્વન્સી, વાઇબ્રેશન થી. હવે એને પાવર કોણ આપે? અને એ પાવર છે ઇન્ફોર્મેશન ફિલ્ડ, જે આપણે જોયું, કરેક્ટ?
આ રીતે આ કામ કરે છે. અને એ સેલ મેમ્બ્રેન વોલ્ટેજ પોટેન્શિયલ ન્યુક્લિયસની અંદર જાય અને માઇટોકોન્ડ્રિયાની અંદર જઈને, જુઓ એક એક્ઝામ્પલ તને બતાવું છું. આ છે આપણો હાથ, તમારો પોતાનો હાથ છે. હાથની અંદર કેટલું ડીપમાં છે એ લાઈવ આપણે જોઈએ. કેવી રીતે? જુઓ, આ હાથ છે, હાથની અંદર નીચે ડીપમાં ઉતર્યા એટલે તમારો 1 મિલીમીટરમાં જાઓ એટલે હ્યુમન હેન્ડમાં સ્કિનની અંદર સેલ આવી ગયો. બ્લડ સેલ જે સ્કિન સેલ છે એની નીચે આવ્યું એનું ન્યુક્લિયસ, એટલે કે તમે જુઓ ન્યુક્લિયસની નીચે આવ્યું માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયાની નીચે આવે છે બેક્ટેરિયા. બેક્ટેરિયાની નીચે આવે છે વાયરસ. વાયરસની નીચે જાઓ તો રિપ્સોમ છે. રિપ્સોમ જેટલું નીચે ઉતરો છો ડીએનએ હેલિક્સ, ડીએનએ ની અંદર જે મેમરી રેકોર્ડિંગ થતી હોય એ, અને એની નીચે આવે છે ન્યુક્લિયસ બેઝિસ. એની નીચે આવે છે વોટર મોલિક્યુલ. વોટર મોલિક્યુલ થી નીચે ઉતરો એટલે આવે એટમ. એટમ થી ઓર નીચે જાઓ એટલે આવે ફોટોન. ફોટોન ની નીચે જાઓ એટલે આવે છે કોર્ક્સ. આ તમારો એન્ડ આવી ગયો સ્ટ્રિંગ ક્રિટિકલ. સ્ટ્રિંગ્સ આવી ગયા જ્યાં પ્રકાશ જ પ્રકાશ છે, બીજું કશું જ નથી. અને પછી આપણે શું કહીએ? મેં કર્યું, મારું છે, તારું છે. ને પછી શું હાથમાં આવતું નથી. પણ આવા વૈજ્ઞાનિકોએ બતાવી દીધું કે -70 થી માઇક્રો કરંટ જેની બોડીમાં હોય એને બોડીનો પ્રાણા કહેવાય, ચાર્જ કહેવાય. અને જ્યારે કરંટ તમારો ડાઉન થાય -30, -40, -20 એટલે બોડીની અંદર તમારો સેલ વીક પડી જાય, એટલે સોજા, દુખાવા, બળતરા, જલન બધું સ્ટાર્ટ થઈ જાય અને તમારો સેલ થઈ ગયો death, જેને આપણે કેન્સર કહીએ છીએ. હવે કેન્સરના વધુ બધા સેલ આ રીતે આખું આ રિવર્સ પ્રોસેસ કરે છે હીલી. હીલી આખી રિવર્સ પ્રોસેસ કરે એટલે તમારા શરીરની અંદર એક નવી વસ્તુ શરૂ થાય છે. એ છે એમિનો એસિડ ટ્રાન્સપોર્ટેશન 40% વધી જાય, પ્રોટીન સિન્થેસિસ છે 70% વધી જાય, અને 500 ગણું એટીપી પ્રોડક્શન, એટલે કે માઇટોકોન્ડ્રિયાની અંદર સ્ટોરેજ પાવર સ્ટોરેજ 500 ગણો વધી જાય. એટલે તમારા બોડીના ઓર્ગન્સ જિંગલ લાલા થઈ જાય. આવી રીતે આખી આ પ્રોસેસ આની અંદર બતાવેલી છે. અને એ પ્રોસેસ જો આપણે સતત જોઈએ, મહેસૂસ કરીએ, અનુભવ, તો તમારા જીવનમાં તમને એવું લાગે કે હું હેલ્ધી છું. તો અહીંયા આ ટેકનિકલ સેશન આજનું આપણે નક્કી કર્યું હતું, જે મેં તમારા સામે ડિલિવર કર્યો છે. આમાં કોઈનો કોઈ ક્વેશ્ચન છે તો તમે પ્રશ્નાર્થ કરી શકો છો. કોઈને પૂછવું હોય તો પૂછો, એટલે આપણે એની સર બીજા બધાને ફાયદો થાય. યસ, તમારું માઇક અનમ્યુટ કરો. હું કરું એ જ જ્ઞાન કા હા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. યસ. મારી પાસે આ એક કિતાબ છે, માર્કસ સિમિકે સરની કિતાબ છે, જોઈ લો. આ છે માર્કસ સિમિકે, અને જેમણે આ બુક લખી છે એનું નામ છે ધ સેકન્ડ પાથ. જોઈ શકો છો, ધ સેકન્ડ પાથ. આ બુક કોઈને વાંચવી હોય, ખરીદવી હોય તો ટીમ મેનેજર, આ મહિનાની ઓફર આપું છું, જે ટીમ મેનેજર બનશે એમને આ બુક ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. ફ્રી ઓફ કોસ્ટ, ધ સેકન્ડ પાથ. અને આ બુક બહુ જ ઇમ્પોર્ટન્ટ બુક છે, માર્કસ સરની પોતાની બુક છે, બરાબર. અને આવતીકાલ સાંજે, હા મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આવતીકાલ સાંજે કંપનીનો જીએમ સાહેબ સચિન ગુપ્તા સર નું સેશન છે, અને એક અદ્ભુત ઓફર જાણવા મળશે તમને, દિવાળી ઓફર. શોર્ટ ટર્મ છે, જરૂર જોઈન થજો. લિંક તમને ગ્રુપમાં હું મૂકી દઈશ, તો કોઈ ચૂકતા નહીં. આ ખાસ ધ્યાન રાખીશું આપણે, રાઈટ? તો અહીંયા તમારા તરફથી કોઈ ક્વેશ્ચન હોય તો મને જાણ કરો, અને પોતાનો માઇક અનમ્યુટ કરીને બોલો. ના, એનો ટાઈમિંગ આજના 5:30 વાગ્યાનો છે. મને લિંક આવી ગઈ છે, હમણાં હું ગ્રુપમાં મૂકી દઈશ. ઓકે. હિન્દીમાં હશે અને ઇંગ્લિશમાં હશે, પણ ઓબ્સિડિયન મેગેલીની જે નવી લોન્ચિંગ થઈ છે એના વિશેની વાત આની અંદર થવાની છે, અને હિન્દીમાં સમજાવવાના છે. અને સાથે સાથે મને જાણશે ત્યાં સુધી હેલી ઓબ્સિડિયન તમારા ઘરમાં ફ્રી ઓફ કોસ્ટ કેવી રીતે આવવું એવું કંઈક એ લોકો લાવવાના છે.
અને જે લોકો લેશે એ લોકોને વીઆઈપી ક્લબ મેમ્બરશિપ લાઈફ ટાઈમ માટેની એમાં પ્રોવાઈડ થશે. અટકી ગયો. 4 લાખ રૂપિયાની આઈટમ છે. યસ યોગેશ સર. યસ પ્રકાશભાઈ. નરસિંહ મહેતા ભણેલા નહોતા, હા પરંતુ એણે જે કવિતાઓ લખી હા અદ્ભુત. આ વિજ્ઞાન, આ આખું સાયન્સ જે તમે સમજાવ્યું અને વિડીયોમાં જોયું, એ બધું જ નરસિંહ મહેતાએ કવિતા રૂપે લખ્યું. હું કરું એ જ જ્ઞાન હતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. વાહ સર વાહ. જાગીને જોઉં તો જગત દિશે નહીં, જાગીને જોઉં તો જગત દિશે નહીં. અદ્ભુત. એટલે આપણા આત્માને આપણે જાગૃત કરીએ તો આપણને ખબર પડે કે આપણે તો કાંઈ નથી. આપણે તો કાંઈ નથી. એબ્સોલ્યુટલી. અને આ કાંઈ નથી કરી કરીને લોકોને કાંઈ નથી માંથી કરોડપતિ બનાવવાના છે. બહાર કાઢ્યા. Really. બરોબર ને? યસ સર. હુ ઇઝ નેક્સ્ટ? ચલો કોઈ બીજાને મોકો આપીએ. આપણી પાસે 7 મિનિટ બાકી છે. કોઈ પોતાનું શેરિંગ કરી શકે છે. સાહેબ આજે હિલી એકેડમી હું જોતો હતો. જી સર. આપણી હિલી વેબસાઇટ ઉપર. યસ સર. એમાં મેક હિલીનું જે એને પ્રેઝન્ટેશન આપેલું છે અને વિડીયો સાથે આપેલું છે. હા હા બહુ સરસ રીતે આવી જ રીતે એક્સપ્લેન કરેલું છે બધું એને, કે માઇક્રો લેવલમાં તમારી બોડી અને તમારું બાયોલોજીકલ ફિલ્ડ ઉપર કેવી રીતે કેમ અસર થાય છે. તમે જે આ સાયન્સ સમજાવ્યું એ જ સાયન્સ આપણા મેક હિલી એકેડમીમાં સમજાવેલું છે કમ્પ્લીટલી. આજે એના બંને વિડીયો મેં જોયા, એનો પૂરો કોર્સ આજે મેં જોયો, કમ્પ્લીટ કર્યો. અને કોર્સ પૂરો કરશો ને સર્ટિફિકેશન નહીં કરશો જાગૃતિબેન નામનું? અચ્છા, એ મારે જોવું પડશે, મેં જોયું નથી. બધા કોર્સ પૂરા કરવાના છે. જેટલા બી કોર્સ છે ને, ઇન્ટ્રોડક્શન થી માંડી બધા કોર્સ છે. 25 માર્ક્સની એક્ઝામ. બહુ સરસ આપ્યા છે. હા, બહુ સરસ આપ્યા છે, એકદમ મસ્ત આપેલા છે. અને એને સાહેબ આપણે લોકલ લેંગ્વેજમાં લોકલ લોકો માટે આપણે અહીંયા પ્રેઝન્ટેશન કરીએ છીએ. આજે બધા લોકોને કહી દઉં, આ દિવાળીમાં બધા લોકોને ઘરમાં ખૂબ જોરદાર પ્રગતિ થાય એવી શુભકામનાઓ. કેમ કે આજે પહેલી વાર આપણી ઝૂમ મીટિંગની સ્ટ્રેન્થ 12 ક્રોસ કરી ગઈ છે. બધા જ ને અભિનંદન. થેન્ક યુ સર. અભિનંદન તમને પણ. યસ. આ તો 12 ક્રોસ કરી, પણ મારી ગણતરી છે કે અઠવાડિયા પછી 12 ના ડબલ થઈ જશે. 25 સુધીની ગણતરી છે આપણી. યસ યસ યસ. બધા લોકોને અભિનંદન ખરેખર. અને આ વસ્તુ સ્પીડ પકડાશે હવે, જોજો. બધા લોકો અને કોન્ફિડન્સ સાથે કહીએ કે ધીરે ધીરે રફતે રફતે. આજે મેં ખાલી યોગેશભાઈને મેસેજ જ મૂક્યો, મેં એમને ફોન બી નહીં કર્યો. જાગૃતિબેનને બી મેસેજ કર્યો, ફોન બી નહીં કર્યો, કોઈને ફોન નહીં કર્યો આજે. ખાલી આ 2 જ જણને મેં મેસેજ કર્યો અને કીધું કે તમારા મિત્રો સર્કલના ઝૂમ લિંક મોકલાવજો. પણ પોતે જોડાયા. કદાચ જાગૃતિબેનને ટાઈમ ના મળ્યો તો નહીં જોડાય, કઈ વાંધો નહીં. આવશે આવશે, બધા આવશે. મેં આજે ગ્રુપમાં બધાને લિંક મોકલી દીધી છે. આપણા 19 જણા જે હતા એ બધાને મોકલી દીધી છે. હા હા. હવે જે વિડીયો આવશે ને, વિડીયો મોકલશો ને એટલે ધીમે ધીમે બધા આવશે. હા, મજા આવશે. ચોક્કસ. એટલે લાભ પાંચમ પૂરી થાય અને લાભ પાંચમના દિવસથી તમે સંખ્યા જોઈ લેજો. 25 નો ટાર્ગેટ હશે ને હશે. વાવ, અદ્ભુત અદ્ભુત. ના, સવારના સેશનમાં ઇન્ફોર્મેશન સેશન છે એટલે એમાં વાતચીત નહીં હોય, પણ સવારના સેશનમાં તો ચોક્કસ બેસાડો લોકો. સવારના નહીં, સાંજના સેશનની વાત કરું. અચ્છા, ઓકે. હા, સવારના બી થશે. અમુક લોકો જોઈન્ટ થશે જેમને જેવી અનુકૂળતા હશે. અને સવારે કાં તો સાંજે 2 માંથી 1 માં તો જોઈન્ટ થશે એમ. યસ યસ. નહીં કેમ થાય એમ. એવા પ્રયત્નો ચાલુ રાખી દીધા છે. કોચની અંદર પ્રોગ્રામ ચાલુ છે, લખવાનો પ્રોગ્રામ ચાલુ છે. અને કોન્ફિડન્સથી હું તમને કહું અને વચન આપું છું કે લાભ પાંચમના દિવસથી 25 લોકો, માનો કે સવારે અડધા જોડાય ને સવારે સાંજે અડધા જોડાય, પણ નવા જ લોકો જોડાશે. થેન્ક યુ સો મચ. બધાની મહેનત ફળે. આજના સૌથી પહેલો નંબર આવે છે ભરૂચની ટીમનો.
જેની અંદર કાંતિભાઈ, અરે ક્યાં બોલતે કિરણ પરમારભાઈ, જયાબેન, સોરી કેમ આમ થઈ રહ્યું છે, યોગેશભાઈ, જયંતિભાઈ અને પુષ્પાબેન, 4 જણા છે. અને આ નંબર 1 તો કાંતિભાઈ લઈ ગયા છે. ભાઈ કાંતિભાઈ લઈ ગયા. કાંતિભાઈ ની ટીમમાં જો જયાબેન, ડોક્ટર સાહેબ, જયેશભાઈ, સકીનાબેન અને સુનિલભાઈ. ભલે ચાલો આજે નંબર લઈ ગયા. કાંતિભાઈ નંબર લઈ ગયા. કાંતિભાઈ નંબર 1 ટુડે. કોંગ્રેચ્યુલેશન કાંતિભાઈ. હવે આપણે છે ને સ્પર્ધા રાખીશું આ કે કોણ નંબર 1 ઉપર આવે. વલસાડ ની આવે, ધરમપુર ની આવે કે ભરૂચ ની આવે. જબરજસ્ત નંબર 1 પર આજે. બરાબર. પણ 1 મહિના સુધી. હા, યસ 1 મહિના સુધી જે નંબર 1 ઉપર આવે ને એને ઇનામ આપણે મોટું આપીશું. નંબર 2 ઉપર આવે એને ઇનામ ઓછું આપીશું અને નંબર 3 ઉપર આવે એને ઓછું આપીશું. ઇનામ બધાને આપવાના. ચલો. અને એક સરસ મજાનો પ્રોગ્રામ કરવો છે આપણે 1 મહિના પછી. જેની મીટિંગ ની ટીમ, ફરીથી ઇનામ જાહેર કરું છું, જેની મીટિંગ ટીમ 25 ની ટીમ હશે, જેની પોતાની ટીમ, પોતાની ટીમના 25 લોકો જે હશે એને માર્કસ સીકે નો બનાવેલો કપ છે, કપ માર્કસ સર નો, એ કપ ફ્રીમાં આવશે. અને જયારે કંપનીથી સાહેબ આવશે ત્યારે એમના હાથે અપાઈશ કે સૌથી વધારે એમણે એમની ટીમમાં આઈએસ ટીમ ની બેસાડી હતી. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. કોણ આવ્યું? આ નવું કોણ આવ્યું? 13 નો આંકડો થઈ ગયો. કોણ આવ્યું નવું? 13 નો આંકડો થયો ને. અરે બાપ રે. આ જો મીટિંગ પૂરી થાય, કદાચ પૂરી થઈ જાય તો 5 મિનિટ માટે જોડાજો. એટલે આજે આ કામ આપણે પૂરું કરવું. આ સ્માર્ટી કાંતિભાઈ છે. સ્માર્ટી કાંતિભાઈ. કાંતિભાઈએ જબરજસ્ત મસ્તી મારી. એમના 2 મોબાઈલ થી લોગિન મારી દીધું. એટલે દરેકને વિનંતી છે, કદાચ જો મીટિંગ પૂરી થઈ જાય તો જોડાજો 5-10 મિનિટ માટે. બોલો. વાર્તા અધૂરા ના રહી. શું કેવું છે? હા, કહેવાનું એ છે કે દરેક ટીમના જે સભ્યો છે, વાપી, વલસાડ, ધરમપુર, ભરૂચ જે હોય તે, તો એ રેગ્યુલર સોમવારથી શનિવાર સુધી એમની હાજરી જોઈશે. 1-2 દિવસ ગેપ ના જોઈએ. બીજું, જ્યારે ઝૂમ ની અંદર બેઠેલા હોય, આજનો દિવસ છોડીને, આજ સુધી છોડીને ટી-શર્ટ, બંડી, બનિયાન ના હોવું જોઈએ. શર્ટ પેન્ટ પહેરેલો હોવો જોઈએ. એમનો માઇક ઓપન હોવો જોઈએ. આ કેમેરા પણ ઓપન હોવો જોઈએ. એટલે ખબર પડે કે એ વ્યક્તિ હાજરમાં છે કે નહીં. સ્ટ્રિક્ટલી રૂલ્સ આવતીકાલ. બરાબર. એટલે જે પણ જોડાય તો એમણે બંડી બનિયાન પહેરીને નહીં બેસવાનું. ટી-શર્ટ, શર્ટ પહેરેલું હોવું જોઈએ. ચહેરો સરસ મજાનો દેખાવો જોઈએ. અને આ કેમેરો પણ ઓપન હોવો જોઈએ. આ વસ્તુ અત્યારે આપણે ભૂલી જઈએ, પણ લાભ પાંચમના દિવસથી આ સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે દરેક માટે કે જે જોડાય તે આ રીતે જોડાય. સરસ. જો આપણી કમ્યુનિટી નક્કી કરે એવું આપણે બધા કરવાનું. આ તમારા રૂલ્સ દહીંમાં જોરદાર છે ભાઈ. જોરદાર છે ને, કારણ કે અત્યાર સુધી આપણે ઝૂમ મીટિંગ ઘણી બધી ભરી, ઘણી બધી જગ્યાએ જોઈ, ઘણી બધી કરી પણ છે ઝૂમ મીટિંગ મેં. અને આ બાળકો સાથે કે કોઈ બી આ પ્રોગ્રામ, ગમે એ પ્રોગ્રામ હોય ને, તો ઘણા બધા પોતે અસ્તવ્યસ્ત હોય, કારણ કે કેમેરો બંધ હોય, પેલો માઇક ચાલુ હોય, કાં તો બંધ કરેલો હોય, એટલે આપણને ખબર ના પડે કે એ વ્યક્તિ કંઈ ફરે છે, હરે છે. પણ ઓપન કરેલો હોય તો તરત ખબર પડશે કે એ વ્યક્તિ દેખાય છે. બીજી મારી એવી વિનંતી છે કે આવી ઓપન વિડીયો હશે ને, ઓપન કેમેરો હશે, કોઈના માટે, બધા માટે છૂટછાટ. પણ કોઈ જગ્યા પર તો એની ડિસ્ટર્બન્સ ના આવવો જોઈએ. પ્રકાશભાઈ, તમારે એક રિક્વેસ્ટ છે, તમે સરસ મજાનો જે નિયમ બનાવ્યા છે ને એ બધા ગ્રુપમાં આપી દો. આપણે લખીને ગુજરાતીમાં